પારડીમાં સનસનીખેજ બનાવ સામે આવ્યો છે। માત્ર 5 દિવસની જૂની બેનપણી સાથેની મિત્રતા નિભાવવું સગીરાને પડ્યું ભારે। સગીર બેનપણીને મહિલાએ પુરુષ મિત્રને સોંપી પારડીના પોણિયા ગામે એકાંત વાડીમાં સગીરા સાથે દુષ્કર્મ આચરાયું। એક મહિલાએ જ પોતાના પુરુષ મિત્ર માટે સગીરાને ફસાવી। પારડી પોલીસે એક યુવતી સહિત 2 યુવાનને કરી ધરપકડ। 5 દિવસની દોસ્તીમાં શિયળ ગુમાવતી સગીરા। પારડી પોસ્ટની હદમાં ગંગાજીના ખાડીના કિનારે એક ઝૂંપડાની અંદર એક સગીર બાળા ઉપર રેપ થયાની હકીકત ખુલેલી, જે બાબતે તારીખ 19/6/2024ના રોજ ગુનો દાખલ કરવામાં આવેલો। ગુનાની તપાસ દરમિયાન એવું ખુલેલું કે આ જે સગીર બાળા છે એને 5 દિવસ પહેલાં એ વાપી એક મંદિરે ગઈ હતી, જ્યાં તેને એક બીજી 23 વર્ષની છોકરી મળેલ હતી। એ છોકરીને ઇશારો કરતાં બંને જણાએ વાતચીત કરી હતી અને વાતચીત દરમિયાન બંને જણાએ એકબીજાના મોબાઈલની આપ લે કરેલી હતી। એ મોબાઈલની નંબરની આપ લેના આધારે એ 23 વર્ષની જે દીકરી છે એણે ફોન કરીને સગીર બાળાને બોલાવી હતી અને વાત કરી કે આપણે બેંકમાં જતા આવીએ, અને બેંકમાં નહીં લઈ જાય અને પહેલાં પારડીથી વલસાડ લાવેલી હતી, અને વલસાડથી પછી ત્યાં ગંગાજીની ખાડી પાસે લઈ ગઈ હતી। ત્યાં એણે વાત કરી હતી કે મારો એક બોયફ્રેન્ડ છે અને એનો મિત્ર છે, એને તું ગમે છે, જેથી એની જો વાતચીત કર, એમ કરીને ગંગાજી ખાડીના કિનારે એક ઝૂંપડું છે ત્યાં લઈ ગયા હતા। ત્યાં એના મિત્રએ વાતચીત કરી રાત્રે દુષ્કૃત્ય આચર્યું હતું, અને જે દરમિયાન તેઓ એ વાહનમાં પણ મુસાફરી કરેલી હતી। અને એ વાતચીત કર્યા બાદ અને આ દુષ્કર્મ આચર્યા બાદ સવારે આ યુવતીને ભાન થતાં તે પોતાના ઘરે ગઈ હતી અને પોતાના ઘરે જઈને સૂઈ ગઈ હતી। ત્યારબાદ એના પિતાજીએ પૂછપરછ કરતાં આ વસ્તુ ખુલેલી, જે બાબતે ફરિયાદ દાખલ કરી હતી અને આગળની હાલની તપાસ ચાલુ છે। આ ઘટનામાં સગીર બાળા ઉપર બળાત્કાર કરનાર યુવક અને જે બીજી યુવતી હતી 23 વર્ષની એ અને એનો બોયફ્રેન્ડ, આ લોકો સંડોવાયેલા છે અને 3ની ધરપકડ કરવામાં આવી છે। અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો, જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે।